સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ. મહાત્મ્ય જ્ઞાને સહિત હરિ એકાંતિકી ભક્તિ એ વર માગું છું. પ્રેતારા તવ ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માગું છું. હું માત મારું ભક્તપણું હરિ એમાં કોઈ પ્રકાર એ વર માગું છું. દોષ ન રહે કોઈ જાતનો આપો ધર્મ કુમાર એ વર માગું છું. તમારા કોઈ ભક્તનો મરે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય એ વર માગું છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો એ વર માગું છું. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. એ વર માગું છું. એ વર માગું છું. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજ જય. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદે હમ શ્રેષ્ઠ દેવમ તમ હરિ કૃષ્ણમ મનોહરમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તોને વસંત પંચમીના ખૂબ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.
વાલા ભક્તો, આજે વસંત પંચમી હોવાથી લાઈવ પ્રચારણ કરવામાં આવ્યું છે સદવિદ્યા દ્વારા, બરાબર. અરે આજે દર્શનની બહેનોને આખો દિવસ છૂટી હોય છે. આજુબાજુના ગામડામાં રહેતા બહેનો આવી જ જાય છે, પણ ઘણા ભૂલી જતા હોય તો બપોર પછી પણ વડતાલ ધામ હરિમંડપમાં દર્શન કરવા જરૂરથી પધારો. પછી તમારો વારો આવતા વર્ષે આવશે. એટલે બહેનો ભક્તોએ ખાસ જે આ સૌદીદ્યા ચેનલના માધ્યમે કથા ઘેર સાંભળે છે એ સાંજ સુધીમાં આવી જાઓ દર્શન કરવા. સદગુરુ મુક્તાનંદ સ્વામી કૃત મુક્તાનંદ કાવ્ય અંતર્ગત વિવેક ચિંતામણીની કથા ચાલી રહી છે અને એની અંતર્ગત 64 નાના નાના પ્રકરણો છે. એમાં આપણે 31મું પ્રકરણ પ્રભુ પ્રતાપ કો અંગ, એની પ્રથમ પંક્તિ, प्रभु प्रताप से होत है पतित पावन भव पार, मुक्त कहे ते ही ना भजे सुमति मंद गमान. मुक्तानंद के ते ही ना भजे सुमति मंद गमान. શું કહે છે? મહામુક્ત મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રભુ પ્રતાપ સે હોત હૈ, બધું ઠાકોરજીના પ્રતાપથી જ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન વિસર્જન બધું થઈ રહ્યું છે, થઈ ગયું છે અને થશે. આદિ નારાયણ પુરુષોત્તમ નારાયણ સિવાય અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા કોઈ છે જ નહીં. એમની આજ્ઞાથી જ બીજા કરે છે. મેં કહેલું એમ પ્રધાનમંત્રીની આજ્ઞાથી જ અનેક મિનિસ્ટરો, કલેક્ટરો વગેરે વગેરે બધા કાર્ય કરે, પણ એમની આજ્ઞાથી સ્વતંત્ર રીતે કોઈ કાંઈ કરી શકે નહીં. એમ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી જ દરેક બ્રહ્માંડોમાં બ્રહ્માંડની ત્રિપુટીઓ એ બધું કાર્ય કરે છે. એવા પુરુષોત્તમ નારાયણ મને અને તમને ઈષ્ટદેવ તરીકે મળ્યા છે. માટે એ ભગવાનની સામર્થ્ય કેવી છે એ આપણે 2 દિવસથી જોઈએ છીએ. સ્તુતિ પ્રાર્થનાની અંદર ભગવાનનું સામર્થ્ય બતાવે છે. હે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી છવિમલયમૃત ધામવાસી સૌખ્ય રાશી શ્રી હરિ. હે હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી. કેવા ઠાકોરજી છે? પુરુષોત્તમ, કેવળ પુરુષોત્તમ નહીં, પૂર્ણ પુરુષોત્તમ. અહીં લાઈન લગાડી દો, આવી જાઓ, મારે જોવું પડે આમ ત્રાહું. અને પાર્ષદો કાંઈ એટલા બધા આવવાના નથી, મોટા સદગુરુ પાછળ બેહાડી દો. અરે હે પુરુષોત્તમ નારાયણ, હે પરબ્રહ્મ, હે સર્વોપરી, સર્વોપરી સર્વના ઉપરી, એનાથી કોઈ ઉપર નહીં, એને કહેવાય
સર્વોપરી. હાય વાતો નહીં કરતા હો, ભલે તમારું મશીન રહ્યું, મૂંગા રહેવાનું, ધીરે ધીરે બોલવાનું કામ હોય તો સર્વોપરી એનાથી પર કોઈ નહીં, પરમાત્માથી પર કોઈ નથી. અરે એની સમાન પણ કોઈ નથી, તો પર ક્યાંથી હોય? ન તત્ સમહ, તો અધિક તો ક્યાંથી હોય? હે ન તત્ અધિક. આવા ભગવાન ઈ મળ્યા આપણને ઈષ્ટદેવ તરીકે, માટે કેફ રાખવાનો. ધનવાનોને પૈસાનો કેફ હોય, ક્રિકેટરને એનો કેફ હોય. જે જે વિભાગમાં હેડ હોય ને એનો પાવર હોય. તો આપણને એવો પાવર તો હોવો જ જોઈએ. એ પોઝિટિવ અભિમાન કહેવાય. પણ એ પોઝિટિવ અભિમાન આપણા ધર્મ નિયમને દઢ રાખે, આપણને અધ્યાત્મ માર્ગમાં આગળ લઈ જાય. સમજ્યા? અસે અભિમાન. જો અગસ્ત્ય મુનિના શિષ્ય એ સાધના કરતા હતા ને રામ ભગવાન એમને દર્શન દેવા સામે ચાલીને ગયા. સુતીક્ષણ મુનિ ઝૂંપડીમાં સાધના કરતા હતા. રામ ભગવાન વગર આમંત્રણે ગયા. કેમ? વર્ષોથી પ્રગટ પરમાત્માના દર્શન કરવા એ સાધના કરી રહ્યા હતા. અને ઠાકોરજીએ ખુશ થઈને કહ્યું કે માગો. સુતીક્ષણ, ભગવાન રામે કહ્યું તમારે જે જોઈએ તેમ માગો. ત્યારે કહ્યું મારું હૃદય, મારું અંતઃકરણ અભિમાનથી ભરી દો. લે, અભિમાન તો છોડવાનું કીધું ભગવાને, પણ આવું માગ્યું. ભગવાન લક્ષ્મણ તો સામું જઈ જાય કે હું માગે. ભગવાન શ્રી રામ કહે સુતીક્ષણ અભિમાનથી ભરી દો એટલે મને પાવર રહે. મેં સેવક રઘુપતિ પતિ મોરે. મને એવું અહંકાર, મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે એવું મને પાવર. એવો પાવર હોય ને તો બીજું બધું બનવાની ઈચ્છા ન થાય. પાવર અંદર ઈષ્ટદેવનો ન ભીડ્યો હોય ને તો જેને જોવે એવું બનવાની ઈચ્છા થાય. ક્રિકેટરને જોવે તો એવું બનવાની ઈચ્છા થાય, અભિનેતાને જોવે તો એવું બનવાની ઈચ્છા થાય, નેતાને જોવે તો એવું બનવાની ઈચ્છા થાય, ધનવાનને જોવે તો એવી, જેવું જેવું જોવે એવું અંદર ફર્યા કરે, સંકલ્પ શરૂ થાય. કેમ? ખાલી છે અંતઃકરણ, હાવ ખાલી છે. એટલે આવી ઈચ્છા થયા કરવાની. સમજ્યા? કોઈક મોટા વક્તાને જોવે વક્તા બનવાની ઈચ્છા થાય. લ્યો, પણ ગળા સુધી ઠાકોરજીનો હાય ઠાંસી ઠાંસીને પાવર ભરી દીધો હોય, સતીક્ષણે કહ્યું એમ, તો પછી ઈચ્છા ન થાય. માટે ખાસ નિર્માની રહેવાનું, પણ ભગવાનને સંતો ભક્તો આગળ અહંકાર તો આવો જરૂર રાખવો. હું સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક, મારે સ્વામિનારાયણ સિવાય કંઈ જોઈએ જ નહીં. એ જ રીતે રામ ભગવાનના ઉપાસકોને, કૃષ્ણ ભગવાનના જે જેના ઉપાસક એને એના ઈષ્ટદેવનો પાવર હોવો જોઈએ. અહીંયા શું કહે છે કે હે પુરુષોત્તમ નારાયણ, તમે સર્વોપરી નારાયણ છો, તમારાથી પર કોઈ નથી. ગાર્ગી અને યાજ્ઞવલ્ક ઋષિ એ બેનો સંવાદ આવે ઉપનિષદોમાં. ત્યારે ગાર્ગી સવાલ કરે. ગાર્ગી એક સ્ત્રી, બહુ બુદ્ધિશાળી, મળ્યા સવાલ ઉપર સવાલ કરવા. એટલે આપતા જ ગયા, જવાબ આપતા જ ગયા. આનાથી ઊંચું, આનાથી મોટું કોણ, આનાથી મોટું કોણ, કહેતા ગયા. છેલ્લે ભગવાનનું નામ આવ્યું. તો કે ભગવાનથી મોટું કોણ, બ્રહ્મથી મોટું કોણ? તો હવે કાંઈ બોલતી નહીં હો, નકર તારા માથાના 7 ટુકડા થઈ જશે. અરે ધમકી આપો? ધમકી નહીં, તું બોલ, તારો સવાલ એવો છે. તે સવાલ એવો કર્યો, ભગવાનથી મોટું કોણ? ભગવાનથી મોટું કોઈ હોય તો તેને ભગવાન ન કહેવાય. ભગવાનથી મોટું કોઈ નથી. સ્ટોપ. ન તત્સમઃ, તો અધિક ક્યાંથી હોય? પછી ગાર્ગી ચૂપ થઈ ગયા, નહીં તો ટુકડા થઈ જાત. એમ કે છે સર્વ અવતારી હે સર્વોપરી નારાયણ,
તમે મને ઈષ્ટદેવ મળ્યા છો. કેવા ઠાકોરજી છે? સુખકંદ. હા હા હા, પંચ વિષયનું સુખ, આત્માનું સુખ, બ્રહ્માંડનું સુખ, ધામનું સુખ, ધામીનું સુખ, બધા જ પ્રકારના સુખ આમાંથી આવે છે. માટે સુખકંદ, સુખનું મૂળ. મૂળમાં પાણી રેડો એટલે આખું ઝાડવું લીલું થઈ જાય. એ મૂળિયાને આપણે પકડી લઈએ એટલે બ્રહ્માંડના, અધ્યાત્મના, વ્યવહારના બધા સુખ આવી જાય, મળી જાય. એટલે શિક્ષાપત્રીમાં ઠાકોરજી કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે પુરુષાર્થને પામશે. તો ઠાકોરજી જેટલા સુખ છે ને એ બધાના મૂળ એ છે, એમાંથી આવે છે. સુખનું મૂળ, મૂળ હાથમાં આવી જાય પછી પાંદડાને ડાળખાને શું કરવાના? હે, એમ જેને સુખ મનાઈ ગયા ઠાકોરજી, એને આ લોકના પંચ વિષયના સુખ કાક વિષ્ટા તુલ્ય મનાઈ જાય. હે સુખકંદ સહજાનંદ, સહજ આનંદ. સુખ અને દુઃખ બંનેથી પર આનંદ. આનંદ બ્રહ્મણો રૂપ. જો આનંદની સામે આનંદ ન આવે. આનંદ એટલે આનંદ, મૂર્તિનો આનંદ, આત્માનો આનંદ, ધામનો આનંદ. ભગવાન આનંદ, સહજાનંદ, સહજમાં આનંદ આપે. હે ભગવાનને આશ્રય જાય, અંતરમાં શાંતિ થાય. ભગવાનનું ભજન કરી કાયમનો અક્ષરધામનો મૂર્તિનો આનંદ આપે. માટે નામ છે સહજાનંદ. હે સુખકંદ, સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. કમનીય, રમણીય, સુંદર, અતિ સુંદર એવા ઠાકોરજી. કમનીય મૂર્તિ માધુરી. નવે નવ રસ મૂર્તિમાંથી આવે. જેટલા સુખ છે એ બધા મૂર્તિમાંથી આવે. પણ મૂર્તિને હૈયામાં ધારીએ તો એટલે માધુરી ઠાકોરજીનું એક વિશેષણ છે. કમનીય મૂર્તિ માધુરી. પધારો પધારો. પૂજ્યપાદ બગસરાથી લક્ષ્મી પ્રસાદ સ્વામી પધાર્યા. આવો સ્વામીજી. જો આ સંતોના હાવ મફતમાં વગર ભાડે દર્શન થયા. દર્શન કરવા ત્યાં જવું પડે બગસરા. તો એવા હે મહારાજ. શું ચાલી રહ્યો છે? ઠાકોરજીનો મહિમા. છો વિમલયમૃત ધામ વાસી સોખ્ય રાશી શ્રી હરિ. તમે કેવા છો? વિમલ. વિમલ કાપડ. વિમલ, જેમાં એક જરાક પણ મળ નથી. કયો મળ? માયાનો મળ, ભૌતિક મળ. ઠાકોરજી એકદમ શુદ્ધ, પવિત્ર. ત્યાંથી જ બધી પવિત્રતા આવે. ત્યાંથી જ બધી એટલું સુખ બધું ત્યાંથી આવે. માટે ઠાકોરજી વિમલ છે. આપણામાં કંઈક કામ હોય ને, કોકને ક્રોધ હોય ને, કોઈને લોભ હોય ને, કોઈને આશા તૃષ્ણા, 51ના ટોળામાંથી કંઈક ને કંઈક હોય જ. એટલે આપણને આ વિશેષણ લાગુ ન પડે. ઠાકોરજી વિમલ છે. અને એ ઠાકોરજીને જેટલા જે હૈયામાં ધારીને સંભાળ્યા કરે એ વિમલ એટલા થાય. બહુ સંભાળે તો બહુ થાય. સમજ્યા? માટે જો વિમલ થવું હોય મારે ને તમારે, તો વિમલ એવા પુરુષોત્તમ નારાયણને ખાતા પીતા બેઠતા ઉડતા સતત યાદ કર્યા કરવા પડે. ભગવાનની મૂર્તિ
અંતરદ્રષ્ટિ કરીને ઘડીક જોયા કરીએ અંદર, ઘડીક બહાર જોયા કરીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, હે ભગવાનને જોયા જ કરવા, એક વૃત્તિએ કરીને ભગવાનની સેવામાં રહેવું. લ્યો, ગોપાળાનંદ સ્વામી પણ એમ કે છે, તો જુદો ટાઈમ કાઢવો જ ન પડે. એક વૃત્તિ ઠાકોરજીની સેવામાં રહીએ ને, અંતર્વૃત્તિ શબ્દ વાપર્યો મહારાજ કે અંતર્વૃત્તિએ સેવામાં અંત્યનું છે નામ ભૂલી ગયો. તો જેટલા ભગવાનને હું અને તમે યાદ કરીશું મૂર્તિને અંતરદૃષ્ટિ દ્વારા અથવા બહાર હોય, એ અમેરિકામાં ત્યાંથી આવવાથી 2 મિનિટ 2 સેકન્ડમાં વડતાલ હરિકૃષ્ણ મહારાજ આગળ જો આવી ગયો, વૃત્તિ દ્વારા ઠાકોરજીને દર્શન કરી લીધા. જોયું? એવી રીતે આખો દિવસ અંતરમાં મૂર્તિ દેખાય, અંતરમાં અંતરદ્રષ્ટિ કરી જોયા કરીએ, નહીં તો વૃત્તિ દ્વારા વડતાલ ઘનશ્યામ. એટલે આપણે જલ્દી વિમલ થશું, અર્થાત નિર્વાસનિક થશું, એક પણ દોષ નહીં રહે. એ તો એવું છે, કામેનું ચિંતન મનન કરીએ એટલે કામી થઈએ, લોભિયાનું ચિંતન મનન કર્યા કરીએ તો લોભી થઈએ, સ્વાધ્યાયનું ચિંતન મનન અને સંભાળ્યા કરીએ તો સ્વાધ્યા થઈએ. જેનામાં જે હોય એ આપણામાં આવે. સંતો જે આપણને ગમતા હોય સંતોને એમના યાદ કર્યા કરીએ તો સંતોમાં જે હોય ગુણ એ આપણામાં આવે, એનામાં દુર્ગુણ હોય એ આવે, એવું હોય. ઠાકોરજી એકદમ વિમલ છે. અમૃત ધામ વાસી. લ્યો, ક્યાં રે ઠાકોરજી? અમૃત ધામ. અમૃતનો અર્થ અમરધામ. અમરધામ એટલે જેનો ક્યારેય નાશ થાય નહીં. દેવતાઓને તો અમર કહેવાય છે, પણ એ ટેમ્પરરી અમર છે, સમજ્યા? પ્રાકૃત પ્રલયમાં એને જવાનું, ભલે અમર ના મર્યું, ભલે અમૃતનું પાન કરે, પણ આ અમૃતધામ એવું છે જ્યાં ગયા પછી ફરીને પાછું આવવાનું નથી. અમૃતધામ વાસી, અક્ષરધામ વાસી. કાલે પ્રથમનું 12મું વચનામૃત, છેલ્લે અક્ષરધામનું વર્ણન કર્યું તો થોડું મેં. એવું ઠાકોરજીનું ધામ ન્યારે છે, માટે કે છે છવી માલા અમૃત ધામ વાસી, સોખ્ય રાશી શ્રી હરિ. હે ભક્ત જન પ્રતિપાળ રાખો, શરણમાં કરુણા કરી. સૌખ્ય રાશિ, સૌખ્ય એટલે સુખ, સુખના રાશિ. રાશિ એટલે સમૂહ, ભંડાર, સુખનો સમૂહ, બહુ બધું સુખ ભગવાનની પાસે છે, એમાંથી બધાને આપે. એ કેવી રીતે? તો વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, મોટો ધનવાન હોય, મોટો ધનવાન હોય ને એની આગળ કોઈ ભિખારી આવે, ગરીબ આવે અને એને કાંઈક આપે અને એ જોવે કે ઓહો, આ ભિક્ષામાં માલપુડા ને ગુલાબજાંબુ નવું મળ્યું, તો આ મળા કેવું ખાતા છે? અનુમાનથી થાય ને એવું. જે ભિક્ષામાં જ મીઠાઈ ફરસાણ આપતા હોય તો ત્યાં અંદર ડાઇનિંગ ટેબલ ઉપર કેટલી વાનગી કેવી કેવી હોય. બસ એમાં પૃથ્વી ઉપરના ધન કુબેરોના સુખ, બ્રહ્માંડના અધિપતિઓના સુખ, એને આપણે સાંભળીએ. જોવા તો આ લોકમાં મળે, અંબાણીનો બંગલો આમ જોવો, ઓહો, પણ એ સુખ ઓલપણેથી આવ્યું. સુખના રાશિ ઇન્દ્રદેવનો આમ વાંચવામાં આવે તો મણિમય મહોલો. બોલો, અવડો એક ડાયમંડ હોય 2-5 કરોડ રૂપિયા થાય અવડો નો. એ તો મણિમય મહોલ ના ઇન્દ્રદેવને તો થાંભલા છે. એ ક્યાંથી સુખ આવ્યું? ઉપરથી. ત્યારે વિચારવું જોઈએ, હે આટલું આ બ્રહ્માંડનું સુખ ભલભલા એમાં ફસાઈ જાય
ત્યારે પુરુષોત્તમ નારાયણ પાસે કેવું હશે? માટે લક્ષ્ય એ ન્યા જ પહોંચવું છે. કોઈ ધન કુબેર થવું નથી, કોઈ ક્રિકેટર થવું નથી, કાંઈ થવું નથી, મુક્ત થવું છે. ઠાકોરજીના અક્ષરધામના મુક્ત થવું છે, ભગવાનની હારે કાયમ રહેવું છે. આ લક્ષ્ય નક્કી કરવું. બધાના લક્ષ્ય અલગ અલગ હોય. આપણે જેટલા બેઠા છીએ ને સાંભળીએ છીએ, બધાના લક્ષ્ય અલગ હોય. માળા તો બધા હરખી ફેરવતા હોય, પૂજા હરખી કરતા હોય, દર્શન હરખા કરતા હોય, બધા હરખા તિલક ચાંદલા કરતા હોય. પણ દરેકને પૂછો આ બધું કરવા પાછળનું કારણ શું? વાય તો નિષ્કપટ થાય તો હાશું કહી દે કે હું તો ભાઈ આવતા જન્મમાં અંબાણી જેવો થાવ ને એટલે આ બધું ભજન ભક્તિ કરું છું. તમે ક્રિકેટનો રસિયા હોય, હાય ભજન ભક્તિ કરીએ ને આ વખતે કાંઈ નહીં મેળાવે, સ્ટોપ કરી દઈએ, આવતા જન્મે સચિન તેંડુલકર જેવા ક્રિકેટર થવાય. જેને જે રુચિ હોય ને, કોઈને નેતા બહુ ગમતા હોય તો એને એવું હોય હવે તો કાંઈ નહીં મેળાવે, આ મોદી સાહેબ ખાલી નહીં કરે ને પછી મોદી સાહેબ યોગી આવશે, આપણે કાંઈ પ્રધાનમંત્રી નહીં બનીએ કે તો સ્ટોક કરી આવતા વખતે એમ ભજન ભક્તિ થતી હોય. આવતા વખતે હું પ્રધાનમંત્રી થાવ લે. એટલે એવું નહીં માની લેતા જેટલા ભજન ભક્તિ કરે છે અમારા વાળા તમારા વાળા એ બધા આત્યંતિક કલ્યાણ માટે જ કરે છે. નહીં, દરેકના આશય જુદા હોય. એમાં અમુકને બહુ ઉતાવળ હોય કે આને આ જન્મે જ, આને આ જન્મે અમને આવા બનાવી દો. એમાં કરોડપતિ બધાને બનવું હોય. મુક્ત બનનારા એ તો સતત કથા વાર્તાનો યોગ રાખે, એને આ તાજું રહે. ઠેસ આવે ને તો પાછો કથામાં શબ્દો આવે એટલે પાછા સાવધાન થઈ જાય, એટલે મારું લક્ષ્ય ચૂકાઈ ગયો. આપણે તો આ લોકના ધન કુબેર બનવાનું વિચારીએ છીએ, જલ્દી માળા કરીએ, જલ્દી જલમંગલના અનુષ્ઠાનો કરીએ, થઈ જાય ધનવાન. મુમુક્ષુ અતિ ઉત્તમ મુમુક્ષુ એને કેવળ આત્યંતિક કલ્યાણ એના માટે કરે. સમજ્યા? હાસી સમજણ તો આ છે, પણ એ સીધી તો ન આવે. સતત કથા વાર્તા સાંભળવાનો યોગ હોય ને એને આ હાસી સમજણ ડર થાય. બાકી જેને કથા વાર્તાનો યોગ જ નથી એને કોણ કહેવા જાય કે તમે હો દંડવટ ને હો માળા ને હો પ્રદક્ષિણા ને બધું બહુ 10મો 20મો ભાગ કાઢો છો ને બધું બહુ કરો છો. તમારું લક્ષ્ય શું છે? હે માટે નીચાણ સુખ માફ ન માફ નીચું નિશાન. હા, ગમે એટલી સાધના હોય પણ ઊંચું નિશાન ન હોય, અક્ષરધામ રૂપી નિશાન ન હોય તો શું મળે? જરૂર મળશે, એમાં ના નહીં, પણ એ નાશવંત છે. કર્મ ફળ પાકશે ત્યારે જે ઈચ્છા હશે બધું જ મળશે. હે માટે કહ્યું કે હે ઠાકોરજી અમૃત ધામના વાસી છો તમે, સુખનો ભંડાર છો તમે, સૌખ્ય રાશિ શ્રી હરિ. હે ભક્તજન પ્રતિપાળ ઠાકોરજી, ભક્તના પ્રતિપાળ રક્ષણ કરનારા છે. બાહ્ય શત્રુના તો ખરા પણ અંત શત્રુના વિશેષ રક્ષણહાર ને તો પાડી દે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન આપણું રક્ષણ કરે છે, નહીતર તો અંતઃશત્રુ એવા છે ને પછાડી દે. અને જેને પછાડી દે છે એને સમજવું કે રક્ષણ નથી કરતા એનું કારણ એ છે કે આજ્ઞા નથી પાળતા. હે જે મહારાજની આજ્ઞા, આજે શિક્ષાપત્રી જયંતિ, એની આજ્ઞા ઉપર જ અનુસંધાન છે. મારા નિયમ હોય એ હું લોપો, તમારા હોય તમે લોપો તો રક્ષણ ન કરે, તો પછી જે અંતઃશત્રુ યોગ છો પીડ્યા. માટે આજે ખાસ દઢ નિયમ રાખીએ. સમજ્યા? શિક્ષાપત્રે આજ્ઞા લોપી નથી. શિક્ષાપત્રે જાણો મારી મૂરતિ, વાંચી વરત જો સહુ નર નાર, લોપો માલગાર
શ્રીજી કહે સંતને શું કે મદરૂપમ મદવાણી માન્યયમ પરમાદરાત. ભગવાન કે છે મારી વાણી એ જ મારું સ્વરૂપ. એટલે કહ્યું શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ. વાંચી વર્તજો સહુ નર નાર લોપોમાં લગાર. લગારી લોપતા ને એવું કે છે. આપણે તો વાંચી લઈ 10 શ્લોક પૂરું આવતીકાલ. પણ શું કહેવા માગે છે એ ખાસ એનું મનન કરવું જોઈએ તો નિધિધ્યાસને સાક્ષાત્કાર થાય. આજે પ્રતિજ્ઞા લઈએ મહારાજની આગળ, હવેથી અમે આજ્ઞા નહીં લોપીએ. પછી જુઓ ઠાકોરજી રક્ષણ કરવા તૈયાર. એ તો એવું જ હોય. તમારો છોકરો રખડું હોય કે જે સંતો એનો ચેલો રખડું હોય તો ગુરુ કઈ ભગવાનને પ્રાર્થના ન કરે કે ભગવાન આને જરાક ધ્યાન રાખો ને. તમે એવું તમે તો પેપરમાં આપી દો, મારે ને એને કાંઈ લેવા દેવા નથી. હો મારી આજ્ઞામાં નથી રહેતો એટલે મારે હવે મિલકતમાંથી અને તરફ કરું છું. જોયું? બસ એવું જ છે. ઠાકોરજીની એ લખેલી શિક્ષાપત્રી પ્રમાણે હું અને તમે નહીં વર્તીએ તો ઠાકોરજી તરફ કરી દેશે આપણને. લખ્યું છે છેલ્લે. શું લખ્યું? હા, આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એ જ ધર્મ અર્થ કામ મોક્ષ પામશે. એને જ તમારે મારા સંપ્રદાયનો જાણવો, બાકી એને વિમુખ જાણવો. ભલે પછી લુગડા આવા પહેર્યા હોય કે તમારે જેમ તિલક સાંડલો કર્યો હોય, પણ શિક્ષાપત્રી લોપે છે એટલે ઠાકોરજી એને વિમુખ ગણી લીધો. આપણે ગણીએ કે ન ગણીએ કાંઈ ફેર ન પડે. ઠાકોરજી ગણ્યો એટલે પૂરું. અને ઠાકોરજી વિમુખ ગણે એટલે પછી જેમ તમારી મિલકતમાંથી તમારા રખડો છોકરાને તમે બરતરફ કરો એમ આપણને પણ કડી જડી બારણે અક્ષરધામમાં લોક થઈ જાય. એના માટે સાવધાન. સમજ્યા? કેવળ દયા એ કરીને શિક્ષાપત્રી આપી. લ્યો, વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એમાં 4 પુરુષાર્થની સિદ્ધિ ચિંધી. હે છે સર્વે સત્સંગીઓની નૌતમ નિધિ. કેટલું સરસ વાત. કૃપા કરી શિક્ષાપત્રી દીધી. એમને શું જરૂર હતી? લખે નહીં તો આરામ કરે તો? કૃપા. આ 184 રખડતા મુમુક્ષુઓ લાવ એના જીવ માટે, એના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખો. જો એ આપણા વડતાલ ધામ ભાગમાં આવી ગયો, કામ થઈ ગયું. આજ્ઞા અને ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર એટલે વડતાલ ધામ. આજ્ઞાનું મુખ્ય કેન્દ્ર શા માટે? બોલો. શિક્ષાપત્રી લખી, એમાં આજ્ઞાઓ જ છે બધી. શિક્ષા નામ જ શિક્ષા વત્તા પત્રી. હિતોપદેશ. શિક્ષા એટલે હિતના વચન, પત્રી એટલે પત્ર. હિત જેમાં સમાયેલું છે જીવનું, જીવ પ્રાણી માત્ર, કેવલ મનુષ્ય નહીં. જોયું? સર્વજીવ હિતાવહ. એટલે આજ્ઞાનું પ્રવર્તક અહીંથી થયું. બંધારણ થઈ ગયું. ભગવાન મનુષ્ય સ્વરૂપે હતા ત્યારે તો બોલે એ બંધારણ. ભૂતકાળનું પછી કાંઈ યાદ નહીં કરવાનું. 114 પ્રકરણ ફેરવ્યા સંતોના, પણ એ પકડી ન લેવાય. અત્યારે બંધારણ નિયમ લાગુ પડે. આ બંધારણ થઈ ગયું. એટલે કૃપા કરીને ઓલા પબ્લિસિટી માટે નહીં, આપણે તો થોડુંક 50-50 હાલતું હોય. સમજ્યા કે બ્રહ્મસ્વરૂપ સ્વામી પુસ્તક લખે છે, લોકો મને ખબર પડે એમ લેખક છે. પછી મારે એમ હોય થોડાક ભગવાન રાજી થાય ને, એક સાહિત્ય સેવા કહેવાય. આપણું બધું 50-50 હોય. ઠાકોરજીને એવું નથી, કેવલ કૃપા. હે માટે માધવ તીર્થ કે છે વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી. હું એમાં હું તો કે
એમાં ચાર પુરુષાર્થની સિદ્ધિ ચિંધી, ધર્મ અર્થ કામ મોક્ષ બધું મળે. ઠાકોરજીની જવાબદારી સમજ્યા? આમ છે. એ છે સર્વે સત્સંગીની નવતમ નિધિ, ખજાનો. બોલો, સત્સંગી માત્રનો ખજાનો છે, ખાણ છે, સુખની ખાણ, મોક્ષની ખાણ, નવતમ નિધિ. 350 શાસ્ત્રનો સાર હમાવી દીધો ગાગરમાં સાગર. આવું છે એ આજનો દિવસ. હા હા હા. એટલે જો કે એટલા જે મહિમાવાળા છે ને, ખાસ આજે દૂર દૂરથી પણ વડતાલ ધામમાં સ્પેશિયલ હરિમંડપમાં દર્શન કરવા આવે. ખાસ કરીને બહેનો સાંજે તો કાઢવા પડશે કે હવે જાઓ ભગવાનને હુવાઈ દો. એટલો બધો મહિમા શું કે મારા ઈષ્ટદેવે અહીંયા બેસીને શિક્ષાપત્રી લખી. અરે આ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ઘર હતું, અહીંયા કોઠો હતો. સર્વપ્રથમ 4 દિશામાં એક એક કોઠા હતા, પછી જરૂર પડતી ગઈ એમ કાઢતા ગયા. એક હવે રાખ્યા છે બુરજ. તો અહીંયા એવો ને એવો કોઠો હતો. અને ઠાકોરજીએ પડાવી નાખ્યો ને પોતાની દેખરેખ નીચે શિક્ષાપત્રી ભવન બંધાવ્યું. એટલે મંદિરથી જરા પણ કમ નથી. 6 ધામ પરમાત્માએ પોતાની રુચિ પ્રમાણે પોતાના દેખરેખ નીચે બનાવ્યા. એ જ રીતે આ શિક્ષાપત્રી મંડપ પણ પોતાને દેખરેખ નીચે બનાવ્યો છે. હરિલીલામૃત કહે છે આવું. હે એટલે બિલકુલ આ મંદિરથી નાનું નથી, એટલો જ મહિમા છે. પણ જેના ભાગ્ય હજી ઓછા પડે છે એ હજી શિક્ષાપત્રીમાં એ રહેતા હોય તો એ દર્શન કરવા હરિમંડપમાં જતા નથી. અક્ષરધામની સદૃક છે સ્થિતમ સ હરિમંડપે. કોણ બોલ્યું? યોગીરાજ, યોગી વર્ય, સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના શબ્દો. જો અર્ચા અવતાર સ્તોત્રની અંદર ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આવું કે છે, અક્ષરધામની સદૃક્ષય સ્થિતમ સ હરિમંડપે. અક્ષરધામ સમાન આ હરિમંડપ. હા હા, ત્યાં ઠાકોરજી રહે છે. જોયું? સ્થિતમ સ હરિમંડપે. એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે ગોપાળાનંદ સ્વામી સિક્કો મારી દીધો કે આ હરિમંડપ અક્ષરધામ સમાન છે. ઠાકોરજી ત્યાં દિવ્ય સ્વરૂપે બિરાજે છે. એ તો આજ ઘનશ્યામ મહારાજ છે, પણ પહેલા તો નહોતા. તો પછી ભગવાન ન હોય? ભગવાન તો દિવ્ય રૂપે છે જ, ઘનશ્યામ છે, અને ન હોય તોય એ તો રહેવાના જ. હે અક્ષરધામની સદૃક્ષ છે સ્થિતમ સ હરિમંડપે. જો ભગવાન ત્યાં સતત નિવાસ કરીને રહે છે. માટે મન આર્ય જરાક લડાઈ લે, મારા પગીચા ઉતરી જ જાય મંદિરના. કોઈ આમ ઉતરી જાય ને કોઈ એમ ઉતરી જાય ને હરિમંડપે ન આવે. નથી આવતા એ વિચારો. હે કોણ ના પાડે? મન, બીજું કોણ ના પાડે? શાસ્ત્રો અને મહાપુરુષો તો કહે છે કે જાઓ જાઓ, આ મંદિરથી જરા કંઈ કમ નથી. મંદિરે સ્વામિનારાયણ ભગવાને બંધાવ્યું વડતાલનું, અને આ શિક્ષાપત્રી ભવનની એને જ બંધાવ્યું. કેવી રીતે ઓછું કહેવાય? હે પણ નથી ખોપડામાં ઉતરતું. કેટલાય અમારા વાળા ને તમારા વાળા નથી આવતા. અહીંયા કોઈક આવે 12 મહિના આવે, ચાલો એકવાર જઈ આવી. એટલે એ અજ્ઞાનતા છે કે આપણે મંદિરમાં ઉપર પગથિયા ચડીને જઈએ છીએ, પણ હરિમંડપ પર નથી જતા. બોલો. અને અમુક જેને મહિમા છે તો બિચારા 80 વર્ષના હોય તો એટલે પકડી પકડીને ઉપર ચડે. એટલે બોલો, હે જેને ટાંગા હાજા છે એ ચડતા નથી, અને જેના ગોઠણ ઘાઈ ગયા છે એવા વૃદ્ધ 80 વર્ષના દાદાઓ, બોલો, એ આમ આમ પકડીને અક્ષરભુવનમાં જાય છે. ઘનશ્યામ સ્વામી તેમ જાવ છો કે નહીં? રોજ હા જવું જ જોઈએ. એટલે એની ઉંમર થઈ ને એટલે શેઠ એકવાર તો જવું જ જોઈએ. સમજ્યા?
આ બધા નામ દે જ ખોટું લાગે. નો જાતા હોય સમજી જાઓ. આમ છે. ઉપડવું જેટલી વાર મંદિરે જાય એટલી વાર, ટાઈમ ન મળે તો એક વાર તો જવું જ. સમજ્યા? અરે તો ઠાકોરજી સુખના રાશિ છે. શિક્ષાપત્રી મારા ને તમારા માટે, હિતના માટે. અને આજે શિક્ષાપત્રીનો કેટલામી જન્મ જયંતિ? લો, ડબલ સદીમાં 1 વર્ષ બાકી રહ્યું. બોલો, આજથી કમ્પ્લેટ 1 વર્ષ એટલે આવશે દ્વિશતાબ્દી શિક્ષાપત્રી જયંતિ. ઉત્સવ તો કરી છે પણ હમણાં જ મોટો ગયો ને એટલે માપનો. માટે 200 વર્ષ પૂર્ણ થવાના આવતા વર્ષે કે શરૂ થવાના? સમજ્યા? હે, શરૂ થવાના. 200 વર્ષ નિમિત્તે 200 શિક્ષાપત્રીના પાઠ કરવાના નિયમ લેજો. નિવૃત્ત એને થઈ જાય 200 પાઠ કરતા શું વાર લાગે? દરરોજ એકઈ ન કરવો પડે, પોણું આવે કામ ભાગમાં. કારણ કે 360 દિવસ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, અંગ્રેજીના પ્રમાણે 365. એ જુઓ, 200 પાઠ અને 360 તોય વધે. પોણી કલાકમાં, અડધી કલાકમાં તમારા લોકોને સ્પીડ ન હોય, એટલે મારે તો વહેલી થઈ જાય, પણ તોય આપણે પોણી કલાક ગણો ને, સ્પીડ નહીં ને. પોણી કલાક 45 મિનિટમાં શિક્ષાપતિનો ગુજરાતીમાં પાઠ થઈ જાય. સંસ્કૃતમાં વહેલો થાય. એટલે દરરોજ જો તમે પોણી કલાક કાઢો ને તો આ સ્મૃતિ રૂપે શિક્ષાપત્રી આવે ત્યાં સુધીમાં 200 પાઠ આરામથી થઈ જાય. 1 વર્ષ બાકી છે. પ્રવીણભાઈ, તમે ખાતું ખોલો, તમારું નામ પહેલાવ, બરાબર? જે કરવાના હોય, ખોટું બોલો એની ઘરવાળીના સોગંદ, ઘરવાળીઓ ખોટું બોલે તેને ધડીના સોગંદ. ઊંચી આંગળે કરવા માંડો. 200 પાઠ કરવાના હોય. ચાલો, વાહ ભાઈ વાહ, શાબાશ. આપણે તાળીએ વધાવી. એટલે ચાતુર્માસના નિયમ આવી ગયો આમાં તમારે. પણ પાછી કે 5 મહિના કરી ચાતુર્માસ આવે તો એ પાછા કાંઈક નિયમ લેશું તો નહીં થાય. ટાઈમ હોય તો જરૂર લેવા, નહીં તો આને ગણી નાખવાના. ભગવાનને કહેવાનું કે પોણી કલાક આમાં, અડધી કલાક અમારે કાઢવાની ને, એટલે અમારા નિયમ આવી ગયા. વધારે લઈ તો સારું. તો આ સ્મૃતિ માટે 200 પાઠ, ભગવાન રાજી થાય અને શિક્ષાપતિ મોઢે થાય, બે કામ થાય. સમજ્યા? ખાલી નજર નહીં કરી લેતા હો તો 20 મિનિટમાં વંચાઈ જાય. નજર કર્યા કરીએ, લખ્યું બરાબર છે, 15 મિનિટમાં પૂરી તો ખબર ન રહે. 200 પાઠ કરીને પૂછ્યું હોય કે કયો જાય એ ખબર નથી. સવારમાં એવું જ કરે ઘણા. વાંચીને આવ્યા ને પૂછ્યું હોય ને આજે શિક્ષાપત્રમાં શું આવ્યું હતું, વિચાર કરવા મળે કે એ ખબર નથી હો. કેમ? ત્યાં રહીને આપણે ફટફટ પૂરું કરવાના માટે નજર કરીએ છીએ, વાંચતા નથી મન દઈને. માટે બહેનો ભાઈઓ સૌએ સમજ્યા 200 પાઠના નિયમ લેવા. બહુ ટાઈમ છે આપણી પાસે. આમ છે. અરે કેવળ મોક્ષ માટે. વિક્રમ સંવત ત્યારે હાલ્યાથી સંવત હતો 1882 મહાસુદ 5મ આજનો દિવસ. ભગવાને 199 વર્ષ પહેલા આ વડતાલ ધામમાં સવારના પહોરમાં એક પહર દિવસ ચડ્યો ત્યારે ઠાકોરજી અહીં પધાર્યા નારાયણ મલમાં થી. ત્યાં બધું મટીરિયલ તૈયાર કર્યું. હરિલીલામૃત પ્રમાણે કારતક મહિનામાં શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. કારતક, માગસર, પોષ અને આજે મહા 4 દી. આનો સમજો ને, 3 મહિના સુધી વિચાર કરીને બધું શાસ્ત્રમાંથી સંશોધન કરીને રફ બનાવ્યો. રફ 3 મહિના સુધી લખ્યા કર્યું નારાયણ મોલમાં.
અને એ બધું મટીરિયલ પાર્ષદો પાસે ઉપડાવીને આવ્યા આજના દિવસે સવારમાં, અત્યારે આવી ગયા છે તો તૈયારી હરિમંડપમાં. અને પછી એમાંથી પાછું બધું સાર કાઢ્યો. સાર કાઢીને એમ થયું કે આવડો મોટો આ 3 મહિના લખ્યું તો વચનામૃત જેવડું થાય. આ લોકો આટલું બધું ને વચનામૃત તો છે જ, પણ હવે આ માટે લાવો ટૂંકું કરી નાખો. એમાંથી બધું સારું સારું તારવી અને 212 શ્લોકમાં સમાવેશ થાય એટલું મટીરિયલ ઠાકોરીએ જુદું કર્યું. અને હારા અક્ષરે પછી આખું જુદું, આ પાનામાંથી 2 લીટી ને ઓલા પાનામાંથી 1 લીટી ને એમ કરી 3 મહિનાના મટીરિયલમાંથી ઠાકોરજીએ પત્ર લખ્યો, લાંબો પત્ર. અને એને પછી સદગુરુ સદાનંદ સ્વામીએ 212 શ્લોકમાં ગૂંથી સંસ્કૃતમાં, સમજ્યા? એનાથી પછી સંસ્કૃત આવડે એને ટૂંકું થઈ ગયું. અને નામ કેટલું સરસ! વૈષ્ણવમાં પુષ્ટિ સંપ્રદાયમાં શિક્ષાપત્ર છે, એટલે મહારાજે પછી શિક્ષાપત્રી રાખ્યું. હિત વચન કલ્યાણ માટેના, આ લોકમાં સુખી થવાના. બોલો, આ લોકમાં સુખી, મર્યા પછી વિશેષ સુખી. તો ઈસવીસન 1826 તારીખ 12/2/1826 આજનો દિવસ. અત્યારે તારીખ બીજી છે પણ મહિનો ફેર છે ને થોડો, એ તો રહેવાનું. અમુક વર્ષ વહી જાય ને પછી આપણી જન્મ તારીખમાં ને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ફેરફાર થતો જાય. એટલે કેવળ આપણા જીવના, આપણા કરીશું ને તો લાંબુ થાય. કેવળ ઓનલી વન, મારા જીવના કલ્યાણ માટે મારા મહારાજે આ શિક્ષાપત્રી લખી. કયો આમ છે, કૃપા કરીને, કેવળ કૃપા. એ કૃપાને આપણે ભૂલશું નહીં તો ઠાકોરજી રાજી થાય. બાકી જય સ્વામી. અમુક તો સત્સંગી કહેવાતા હોય ને તો પૂજા ન કરતા હોય. બોલો, આપણે કંઈ પણ તમે કયા સંપ્રદાયમાં? અમે આમાં જ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં. આપણે કંઈ પણ તિલક સાંડલો દેખાતો નહીં. તિલક સાંડલો હું પૂજા નથી કરતો, પૂજા ન કરે. આ શિક્ષાપત્રીમાં જ આજ્ઞા લોભાણી. શિક્ષાપત્રીમાં જ કહ્યું સવારે વહેલા ઉઠીને પૂજા કરવી. જોયું? એવા મને લાગે ઘણા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો, બહેનો ને ભાઈઓ. પાછી પૂજાની વેરાયટી અલગ હોય. ગોખલે પૂજા, ભૂંગળિયું રાખે ગોખલામાં. ભગવાનનું મંદિર ગયું હોય ને, ઘરવાળે દીવાબત્તી કરી વાળે, અને આ ભાઈ પછી 9-12 પહેરીને આમ કરીને ભૂંગળી ચાંદલો કરીને ભૂંગળિયા ભગત. એટલે હું સાધુ પૂછે નહીં પૂજા કરો છો કે નહીં. તમારે ચાંદલો હોય કે તિલક હોય એટલે હું પૂછું જ નહીં, કારણ કે આ એનું લાયસન્સ છે. એટલે અમુક સંતો પૂછે નહીં ને એટલે મારા ભૂંગળિયા ભગત બને. અને અમુક પૂજા કરે પછી તિલક ચાંદલો ન કરે. એટલે હવે એને પછી શરમ ઢહડાય વાહે. અને અમુક કે 5 માળા કેટલી 5 માળા. પણ આપણે કંઈ પણ શિક્ષાપત્રીમાં પૂજન વિધિ બધો કયો છે. કાયદેસરની પેટી પૂજા જોઈએ, વ્યક્તિગત પૂજા જોઈએ. એક હું તો 9-12 પહેરીને ભગવાનના મંદિર આગળ બેસી 5 માળા કરી લઉં. કે શિક્ષાપત્રી 5 શ્લોક વાંચી લો. પાછા વાંચે ખરા અમુક, પણ ઓલી પૂજા ન રાખે. એવું ન ચાલે. એટલે વકલના સત્સંગીઓ બહેનો ભાઈઓમાં છે, એવું ન હોય. કાયદેસર પ્રમાણે પૂજા કરવી જોઈએ. તો ભગવાન ધર્મ અર્થ કામ ને મોક્ષ આ ચારે પુરુષાર્થ આપશે. એની જવાબદારી છે. હે અનન્ય ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. ભગવાન કહે છે, મારું જે અનન્ય ભાવથી ચિંતન કરે, મારી આજ્ઞા પ્રમાણે રહે, એનું બધું જ જે છે એનું રક્ષણ કરવું, ખૂટે છે એ આપવું, એ મારી જવાબદારી. માટે ખાસ થઈ ગયો ને ટાઈમ? જી ઓકે. તો ખાસ જે આજ્ઞા લોપાતી હોય એનો સુધારો કરો. કેવળ મંદિરે દર્શન કરવા જતા હોય, આ સદવિદ્યાના માધ્યમે સાંભળજો,
જે પૂજા ન કરતા હોય એ વધારતા જ જવાની આજ્ઞા. હે લોભિયાને પૈસા કમાવામાંથી મોટા મોટા આવ્યા, બોલો, વર્ષે મહિને એકવાર આવવાનું ને પાછા અત્યારે આવ્યા. સારું, એટલે મંગળા કરવા આવ્યા એટલે પછી કથામાં નહીં આવવાનું, એમ કથામાં છેલ્લે જ આવું. બહુ સારું. સંસાર ઊંટના બેહણા જેવો છે, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ રહેવાનો જ. કેવો લક્ષ્મી પ્રસાદ સ્વામી અંબાણીને પૂછો ફોન કરી, એ કહે છે એ રોતડા જોશે. હે તારે મોદી સાહેબને પૂછો તો એને કંઈક પ્રોબ્લેમ, કાંઈક ને કાંઈક રહેવાનું, ઊંટના બેહણા જેવો છે. એટલે નારાયણ દાસ કહે છે બળતામાંથી બોકી લેવું કયું છે નારાયણ દાસેજી. બાકી એમ જ છે, દરિયા નાવા જઈને કે આ તરંગ જરાક શાંત થાય ને પછી નાઈ થાય. સમુદ્ર કિનારે જઈને ગમે એટલી રાહ જોઈએ, તરંગ શાંત થાય નહીં, એ તો પછી નાવું જ પડે, ભલે આવે આવે ને જાય, આવે ને જાય. એમ ડાયો એને કહેવાય. બળતામાંથી સંસાર હળગી રહ્યો છે, સમજ્યા? દુઃખાલય નામ જ છે. તો એમાંથી બુકી લેવું એટલે ખાઈ લેવું. શું ખાઈ લેવું? રોટલા દાળ ભાત શાક. મોક્ષનું ભાતું ભરી લેવું, એ ખાઈ લીધું કહેવાય, એ ખોરાક છે. માટે બળતામાંથી બુકી લેવું કયું છે નારાયણ દાસેજી. કેટલી સરસ વાત કરી, બોલો. આ તો પતરાવળું છે, એ જ કે છે, સમજ્યા? પતરાવાળાને જમી કરીને પછી ફેંકી દેવું છે. દેહરૂપી પતરાવાળું ભજન ભક્તિ ધર્મ નિયમ રૂપી ખાઈ લેવું. જો બાકી તો પતરાવાળાને હળગાવાશે, કોકને દાટશે. સાવધાન, મંડી પડો. તો મંદિરે જતા હોય અને પૂજા ચાલુ કરવી, કાયદેસરની પૂજા કરતા હોય ને આજ્ઞા લોપતી હોય એ ચાલુ કરવી. એક આજ્ઞા, હે નાની મોટી જેટલી ઠાકોરજીની આજ્ઞા બધી વિશા, હું કે વિશા વિશા શું કે છે, વિશા વિષની. એટલે બોલો, એ દશા માળી ને વિશા માળી હતા ને એમાંથી આ શબ્દ આવ્યો છે. એટલે ખાસ આજનો દિવસ મારા ને તમારા હિતનો, મોક્ષ માટે ઠાકોરજીએ બહુ કૃપા કરી છે, સમજ્યા? આપણે અને હા, આજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એ બેનો આજે પ્રાગટ્ય દિવસ છે. ઠાકોર જ્યારે મુક્તો આવે ને, અક્ષરધામથી પુરુષોત્તમ પધાર્યા, ગોપાળાનંદ સંગ લાવ્યા, હો રાજ સ્વામી નારાયણ. ગોપાળાનંદ સ્વામી જેવા અનેક મુક્તોને લાવ્યા, એમાં એક મુક્ત એટલે સદગુરુ વર્ય બ્રહ્માનંદ સ્વામી. એનો પણ આજે પ્રાગટ્ય દિવસ. રાજસ્થાનનું ખાણ ગામ, આજે સરસ મજાનું નાનકડું ત્યાં મંદિર છે. અને બીજા સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીનો પણ આજે પ્રાગટ્ય દિવસ. હાલાર પ્રદેશ, જામનગર જિલ્લો, શેખપાટ ગામ. એ શેખપાટની અંદર મહામુક્ત જન્મ્યા અને એની ક્યાં કેટલી સેવા કરી, સાહિત્ય સેવા. હે વચનામૃતને શિક્ષાપત્રી બાદ કરે ને સૌથી વધારે વંચાતો ગ્રંથ ભક્ત ચિંતામણી સંપ્રદાયમાં. હે વચનામૃત કરતા વધારે લોકો વાંચે. વચનામૃત તો તત્વજ્ઞાનનું ગણાય ને, એટલે બધાને ન ફાવે. શિક્ષાપત્રી એટલે ભક્ત ચિંતામણી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મને લાગે વધારે વંચાતો ગ્રંથ છે. કેવું લાગે? બહેનો ભાઈઓ, તમારે નાના મોટા હવ, એ દેન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની છે, સમજ્યા? અને બ્રહ્માનંદ સ્વામીએ હા 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 ઢગલા કરી દીધા છંદ ચોપાઈઓના. બ્રહ્માનંદ કાવ્યો છે આખું. એમાં પેલા માવદાન ગઢવીના દીકરા નવીનદાન ગઢવી, એ હમણાં આટલું જાડું બનાવ્યું. હવે તો મળતું નથી.
બ્રહ્મ સંહિતા માટે એ બે સદગુરુઓ આજે પ્રગટ થયા. વસંત પંચમીનો તો બધો બહુ ઇતિહાસ છે, આપણે બહુ કીધેલો હોય એટલે ફરી રિપીટ નહીં કરતા. તો અહીંયા સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે હે ઠાકોરજી, તમે કેવા છો, તમે જ બધાને આપો છો. અમે હકેલી લીધું, પેલું કીર્તન અધૂરું જ છે હજી, સમજ્યા? ચાલુ રાખ્યા, બેલ નહીં પડ્યો. પૂજારી શણગાર કરતા હશે વિશેષ. અરે આગળ, હા, મૂળીમાં સમયો વસંત પંચમીનો. આજે રંગોત્સવ થાય. સ્વામિનારાયણ ભગવાન દરેક વસંત પંચમીએ રંગોત્સવ કરતા દર વર્ષે. પણ સ્વામિનારાયણ ભગવાન ધામમાં પધાર્યા પછી અત્યારે મૂળીમાં એક એની સ્મૃતિ જળવાઈ રહી છે. આજે ભવ્ય રંગોત્સવ મૂળી ધામની અંદર કરવામાં આવે છે. તો આગળ લખે છે, હે મહારાજ, હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય મહા અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં છે સકળ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી. કેવા ઠાકોરજી છે? હે અખિલ વિશ્વાધાર. એ એક નહીં, જેટલા બ્રહ્માંડો છે બધાના આધારરૂપ પરમાત્મા, સર્વના કારણ, પરમાત્માનું કારણ કોઈ નહીં. કારણના પણ કારણ, ધામના પણ ધામી, ઈશ્વરોના પણ ઈશ્વર, અવતારોના પણ અવતારી. બોલો, જેટલા વિશેષણ લગાડો બધા ઓછા જ પડે. એવા પુરુષોત્તમ નારાયણ આદિ નારાયણ. એટલે કહ્યું કે હે અખિલ વિશ્વાધાર. હે પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જોયું? આમ છે, મૂળ તો પિંડો જ છે ને. ઠાકોરજી આ રચના કરી એટલે કહ્યું છે હે અખિલ વિશ્વના આધાર. આવા પુરુષોત્તમ નારાયણ મને તમને મળ્યા છે, માટે એની આજ્ઞા પાળી અને રાજીપો લઈ લેવો એટલે આત્યંતિક કલ્યાણ હાવ મફતમાં મળી જાય. હરે કૃષ્ણ મહારાજની જય. હે પતેમ શ્રીધરમ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ ગામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દરેકને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામી